નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનનું નવું અપડેટ જે આવ્યું છે 22.0 તેના વિશે આજે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. આ અપડેટમાં નવા 6 સુધારા થઈને આવ્યા છે. ક્યાં આ સુધારા થયા છે અને કેવી રીતે તેના પર તમે કામ કરી શકો છો તેના વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃત વાત કરવાના છીએ. સૌપ્રથમ પોષણ ટ્રેકર એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને તમે અપડેટ કરો છો, ત્યારબાદ તમે આ તમામ સુધારા છે તે જોઈ શકો છો. પ્રથમ આપણે તેના વિશે થોડી માહિતી મેળવી લઈએ. સૌપ્રથમ જે સુધારો થયો છે તે બાળકો માટે સીમેમ મોડ્યુલ એડ કરવામાં આવ્યું છે તે સંદર્ભે થયો છે. ત્યારબાદ બીજો સુધારો છે તે સંપૂર્ણ વૃદ્ધિ ચાર્ટ ઇતિહાસ છે તે તમે જોઈ શકો છો. ત્યારબાદ જે ત્રીજો સુધારો થયો છે તે લાભાર્થીની નિષ્ક્રિયતા તેમજ શ્રેણીમાં ફેરફાર માટે પ્રારંભિક ચેતવણીઓ બાબતે ત્રીજો સુધારો થયો છે. ત્યારબાદ ચોથો સુધારો થયો છે તે ECCE લર્નિંગ મોડ્યુલ લોન્ચ બાબતે છે એ ચોથો સુધારો થયો છે. ત્યારબાદ પાંચમો સુધારો છે તે FRS મોડ્યુલ હવે સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવ્યું છે. જે ફોટો કેપ્ચરનો ઓપ્શન હતો તે સમગ્ર ભારત દેશમાં હવે લાગુ કરવામાં આવ્યો છે. ત્યારબાદ છઠ્ઠો સુધારો છે તે ઊંચાઈ વજન જે છે તે સંદર્ભે એડ કરવામાં આવ્યો છે. હવે આ તમામ 6 સુધારા વિશે આપણે આગળ વિસ્તૃત વાત કરવાના છીએ. પોષણ ટ્રેકર એપ્લિકેશનના પ્રથમ અપડેટ જે સામે આવ્યું છે સીમેમ મોડ્યુલ બાબતે, તો તેના માટે જ્યારે તમે અહીંયા લાભાર્થી પર ક્લિક કરો છો, લાભાર્થી પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા 0 થી 6 વર્ષના બાળક છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા બાદ જ્યારે તમે કોઈ પીળું બાળક છે તેના પર ક્લિક કરો છો તે દરમિયાન આ નવો સુધારો થઈને આવ્યો છે તે તમને જોવા મળશે. તો અહીંયા પીળા બાળક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નીચે તમે સ્ક્રોલ કરીને જાઓ છો તો નીચે તમે છે તે આ નવું અપડેટ જે સીમેમ મોડ્યુલ છે તે એડ કરવામાં આવ્યું છે તે તમે અહીં જોઈ શકો છો. જે અહીંયા તમને દેખાઈ રહ્યું છે રેફરલ સ્થિતિ તેવું તમને અહીંયા નીચે દેખાઈ રહ્યું છે. તે તમારે નવું અપડેટ આવ્યું છે તેમાં એડ કરવામાં આવ્યું છે. રેફરલ સુવિધા રહે તે હેતુસર આ અપડેટ શરૂ કરવામાં આવ્યું છે, એડ કરવામાં આવ્યું છે અને આરોગ્ય સંભાળ કેન્દ્રનો સંદર્ભ લ્યો તેવું તેના માટે આ છે એ નવું અપડેટ થઈને સામે આવ્યું છે. આ હતો પ્રથમ સુધારો. ત્યારબાદ જે બીજો સુધારો છે જે સંપૂર્ણ વૃદ્ધિ ચાર્ટ ઇતિહાસ બાબતે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ જ્યારે તમે લાભાર્થીઓ પર ક્લિક કરો છો, ત્યારબાદ અહીંથી જ્યારે તમે બાળક પર નીચે તમે ક્લિક કરો છો, ત્યારબાદ તમે છે તે તેનો સંપૂર્ણ જે વૃદ્ધિ ચાર્ટ છે તે જોઈ શકો છો. તેના પર ક્લિક કરવાનું રહેશે. થોડી વાર રાહ જોવો. ઓપન થયા બાદ તમારે 3 ડોટ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ છે તે તમે આ નવો જે સુધારો થઈને સામે આવ્યો છે સંપૂર્ણ વૃદ્ધિ ચાર્ટ ઇતિહાસ બાબતે તે તમે અહીં જોઈ શકશો. અહીંયા તમે બાળકોની સામે 3 ડોટ દેખાઈ રહ્યા છે તેના પર તમે ક્લિક કરો છો. ત્યારબાદ નીચે જે તમને દેખાઈ રહ્યું છે વૃદ્ધિનો ઇતિહાસ તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા બાદ તમને અહીં જે છે તેનો સંપૂર્ણ ચાર્ટ છે તે દેખાઈને આવી જશે. ક્યાં તેમાં ફેરફાર થયા છે તેના વિશે તમે માહિતી છે તે મેળવી શકો છો. તે તમે અહીં જોઈ શકશો. ખાસ કરીને આમાં જે નવો સુધારો થયો છે અહીંયા તમે ફૂલ હિસ્ટ્રી તેવું દેખાઈ રહ્યું છે તેના પર તમે ઓન ક્લિક કરી અને ઓન કરો છો, ત્યારબાદ તમે છે તે તેનો સંપૂર્ણ ગ્રોથ છે તે જોઈ શકો છો. બાળકોમાં કેવા પ્રકારનો ફેરફાર થયો છે તેના વિશે સંપૂર્ણ માહિતી છે તે ખુલીને આવી જશે. જે નવો અપડેટ 22.0 જે નવું અપડેટ સામે આવ્યું છે તેમાં આ સુધારો થઈને આવ્યો છે. ત્યારબાદ જે ત્રીજો સુધારો થઈને આવ્યો છે લાભાર્થીની નિષ્ક્રિયતા તેમજ શ્રેણીમાં ફેરફાર માટે પ્રારંભિક ચેતવણીઓ બાબતે, તેના માટે તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરો છો, ત્યાં તમે અહીં જોઈ શકો છો જે અપડેટ કરો છો તમે 22.0 ત્યારે આ નવું મેનુ એડ કરવામાં આવ્યું છે. જે કેટેગરી ચેન્જીસ બાબતે છે તેના પર તમે ક્લિક કરો છો, ત્યારબાદ તમારી સામે આ પ્રકારની વિગતો ખુલીને આવી જશે. જેમાં જે તમે અહીંથી જોઈ શકો છો પ્રથમ જે છે તે સગર્ભા માટેનું જે એક્સેપ્ટેડ ડિલિવરી છે, જે બહેનને ડિલિવરી થવાની છે એ નામ તમારી સામે અહીંયા આવી જશે. તેમની તમને જે છે તે સૂચિત કરશે. ત્યારબાદ જે બીજું અનએક્ટિવ છે તેના પર તમે ક્લિક કરો છો, એટલે અનએક્ટિવ એટલે કે જે પણ તમારા
લાભાર્થી છે તે નિષ્ક્રિય થયા છે, અનએક્ટિવ થયા છે તેની વિગત છે તે ખુલીને અહીંયા આવી જશે. ત્યારબાદ અહીં જે છેલ્લે તમને ચેન્જીસ કેટેગરી ચેન્જ તેવો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમે ક્લિક કરો છો. ત્યારબાદ આ પ્રકારની વિગત ખુલીને આવી જશે. આમાં તમે જોઈ શકો છો કોઈ બાળક છે તો 0 થી 6 મહિનાનું છે, ત્યારબાદ તેના 6 મહિના પૂર્ણ થશે, ત્યારબાદ 6 મહિનાથી 3 વર્ષની કેટેગરીમાં આવી જશે. તેવી જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો કોઈ બાળક 6 મહિનાથી 3 વર્ષનું છે તો 3 વર્ષ પૂર્ણ થયા બાદ તે 3 વર્ષથી 6 વર્ષની કેટેગરીમાં આવી જશે. એટલે કે તમને અગાઉ સૂચિત કરશે કે કેવા કેવા પ્રકારના ચેન્જીસ થવાના છે. આ હતો ત્રીજા નંબરનો સુધારો. ત્યારબાદ ચોથું અપડેટ જે છે તે ECCE લર્નિંગ મોડ્યુલ લોન્ચ કરવામાં આવ્યું છે તે બાબતે છે. જ્યારે તમે દૈનિક ટ્રેકિંગ કરો છો ત્યારબાદ તમે અહીં નીચે જે નવું ઓપ્શન એડ થયું છે તે તમે જોઈ શકો છો. ECCE લર્નિંગ જે એડ કરવામાં આવ્યું છે ત્યારબાદ તમારે શરૂ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે આ પ્રકારે અહીંયા જે છે તે એક વોઇસ આવી જશે અને તે સંપૂર્ણ સાંભળ્યા બાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. આ વોઇસમાં તમને જણાવશે કે તમે શા માટે આ મોડ્યુલ છે તે આ પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં એડ કરવામાં આવ્યું છે તે સાંભળ્યા બાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે આ પ્રકારની છે તે પ્રવૃત્તિઓ ખુલીને આવી જશે, જેમાં તમે જોઈ શકો છો વિડીયો, PDF 20 મિનિટ અને ત્યારબાદ શરૂ કરો તેવું દેખાઈ રહ્યું છે, પર તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ પરથી તમે છે તે જ્ઞાનાત્મક શિક્ષણ છે તે આપી શકો છો અને રોજ એન્ટ્રી તમારે કરવાની રહેશે. તમારે સૌપ્રથમ અહીંયા વિડીયો છે, PDF છે અને મિનિટ પણ દેખાઈ રહી છે. ત્યારબાદ શરૂ કરો તેવું દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે એક વિડીયો ખુલીને આવી જશે, જે તમે અહીંયા ક્લિક કરો છો એટલે વિડીયો તમે જોઈ શકો છો. સંપૂર્ણ વિડીયો જોયા બાદ અહીંયા તમારે ટિક માર્ક કરવાનું રહેશે અને આ રીતે છે તે તમારે એન્ટ્રી છે દરરોજના માટે પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ પાંચમો સુધારો જે છે તે FRS મોડ્યુલ હવે સમગ્ર ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે કે દૈનિક ટ્રેકિંગમાં THR વિતરણ સમયે જે ફોટો કેપ્ચર હતું તે અમુક રાજ્યોમાં જ અગાઉ લાગુ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે સમગ્ર ભારત દેશમાં છે તે આ નિયમ છે તે લાગુ કરવામાં આવ્યો છે, જે પોષણ ટ્રેકર અપડેટ 22.4નો પાંચમો સુધારો છે. ત્યારબાદ જે છઠ્ઠો સુધારો છે તે ઊંચાઈ અને વજન અપડેટ મહિનામાં ફક્ત એક જ વાર કરી શકશો. જ્યારે તમે અહીંયાથી લાભાર્થી પર ક્લિક કરો છો ત્યારબાદ અહીં જે તમે વજન અને ઊંચાઈ બાળકોની દાખલ કરો છો, અહીં તમે ડોટ દેખાઈ રહ્યા છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા બાદ તમે વૃદ્ધિ નિરીક્ષણ તેવું દેખાઈ રહ્યું છે અહીંયા, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરો છો એટલે તમે ફક્ત એક જ વાર વજન અને ઊંચાઈ એક મહિનામાં ફક્ત એક જ વાર દાખલ કરી શકશો. તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો છે તે તમે કરી શકશો નહીં. એટલે જ્યારે તમે એન્ટ્રી કરો છો વજન ઊંચાઈની ત્યારે ચોકસાઈપૂર્વક માપી અને ત્યારબાદ જ તમારે અહીંયા એન્ટ્રી કરવાની રહેશે, અન્યથા તમે તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકશો નહીં. આ હતા પોષણ ટ્રેકર એપ્લિકેશન 22.0 અપડેટના નવા 6 સુધારા.